આજ તો ફાઇનલી ડૉક્ટર મિસાગર જવું જ પડ્યું ને એને આપી દીધી કેટલી બધી દવાઈઓ. તેમાં થયું એવું કે તમને બધાને ખબર છે ઘણા દિવસથી મારી તબિયત ખરાબ હતી, બટ કાલે મારી તબિયત થઈ ગઈ હતી એકદમ સાવ સરખી. પણ આજ સવારથી ખબર નહીં શું થયું ને આજ સવારથી પાછી તબિયત ખરાબ થઈ ગઈ છે અને અત્યારે વગમ થયા 7 અને 7 વાગે ઠેઠનો બ્લોગ કન્ટિન્યુ કર્યો, સોરી સ્ટાર્ટ કર્યો છે. અને મને આવી ગયો હરખાઈનો તાવ અને માથું તો મારું છે ને ઉતરવાનું નામ જ નથી લેતું. એટલે ફાઇનલી અમારે છે ને ન છૂટકે ડૉક્ટર આગળ જવું પડ્યું. અને ડૉક્ટરે સૌથી પહેલાં અમારા ભૂમિકાબેનનું ડ્રેસિંગ કર્યું, કારણ કે ભૂમિકાબેનને પગમાં લાગ્યું હોય ને એનો નખ આખો નીકળી ગયો. એટલે ભૂમિકાબેનનું ડ્રેસિંગ કર્યું પગનું. અને અમારે ડિમ્પુબેન બેઠા હતા કારણ કે એની દવા લેવાની હતી. ફાઇનલી ડૉક્ટરે ભૂમિકાબેનનું ડ્રેસિંગ પગનું હતું એ કરવાનું હતું, એ ખતમ કરી વર્યું અને ફાઇનલી આપી દીધી અમને દવા. અને ફાઇનલી દવા લઈને અમે ઉતારીએ ઘરે. અને ઘરે આવ્યા ત્યાં વધારે તાવ ચડી ગયો તો હાવ મગજમાં મારી આખું જોઈને તમને જો કે ખબર પડી જ જતી હશે. અને દવા આપી દીધી ડૉક્ટરે, તો બસ હવે દવા લઈ લઈશ અને દવા લઈને એને હું સીધી હોઈ જઈશ, કારણ કે મારું માથું જ એટલું દુખે છે. The next day. તો જો મિત્રો કાલ સાંજથી તો અત્યાર સુધી છે ને મેં મિની બ્લોગ શૂટ નહોતો કર્યો. અને મિની બ્લોગમાં મેં વોઇસ ઓવરની જગ્યાએ હું બોલું, કારણ કે તમને બધાને કહી દઉં કે છે ને કાલ સાંજથી મારી તબિયત બહુ વધારે જ ખરાબ થઈ ગઈ હતી, એટલે પછી મેં મિની બ્લોગ શૂટ કર્યો નહોતો. અને આજ સવારથી પછી શૂટ નહોતો કર્યો. પછી કાલ સાંજે દવા પીધી ને આજ સવારમાં દવા પીધી તો તબિયત હવે થોડીક સારી છે. એટલે હું કાલ સવારથી પાછા કન્ટિન્યુ મિની બ્લોગ શૂટ કરીશ. અને આજ આખો દી શૂટ નહોતો કર્યો, કાલ આખો દી શૂટ નહોતો કર્યો. કાલે સાંજે 7 વાગ્યાથી તો મેં કદાચ 9:30 વાગ્યા લગીમાં થોડો ઘણો જે ક્લિપો લીધી ને વિડીયોની એ જ હતી. એટલે મેં કીધું કે હવે હું આ બોલીને જ એન્ડ આપી દઉં. તમને બધા તો તબિયત હવે થોડીક ઘણી સારી છે. આજ સાંજની દવા છે તો થોડીક પી લઈશ અને બસ પછી તો સરખું થઈ જાય. તો બસ કંઈ નહીં, આજ સાથે આજના મિની બ્લોગને હવે આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. આઈ હોપ સો તમને આજનો મિની બ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. મળશે પછી એક નવા મિની બ્લોગ સાથે. કાલે આવતી હરખા શૂટ કરીશ. તો મળશે પછી એક નવા મિની બ્લોગ સાથે. ત્યાં લગી બધાને બાય બાય.